તો નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું છું દેવ અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયન ન્યૂઝ ગુજરાત। રાજ્યના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાને પોલીસ ધરપકડ બાદ સમગ્ર આમ આદમી પાર્ટી કાર્યકર્તાઓ દ્વારા પોલીસની કામગીરીને લઈને પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યા છે તથા ઠેર ઠેર રાજ્યમાં ચેતર વસાવાના સમર્થનમાં આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે, જેને લઈને આજ રોજ નવસારી જિલ્લામાં આવેલ આમ આદમી પાર્ટી કાર્યકરો દ્વારા નવસારી જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી સૂત્રોચ્ચાર સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જે આમ આદમી પાર્ટી કાર્યકર્તા દ્વારા જણાવવામાં આવ્યું કે સરકાર પોલીસ આગળ કરી ખોટી ફરિયાદ કરી રહી છે તથા સમગ્ર આદિવાસી અવાજ દબાવવાનો પ્રયત્ન કરી રહી છે। સરકાર દ્વારા પોલીસનો ખોટો ઉપયોગ કરવામાં આવે છે અને પોલીસ આગળ કરી સરકાર જવાબમાંથી પોતાનું છટકું ગોઠવતી હોય છે। વધુમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દ્વારા સૂત્રોચ્ચાર પણ કરવામાં આવી રહ્યા હતા। આજ રોજ નવસારી કલેક્ટર કચેરી ખાતે માનનીય ધારાસભ્ય શ્રી ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા પર જે ખોટી રીતે કેસો થયા છે અને જેલમાં મૂકી દેવામાં આવ્યા છે, તો એના વિરુદ્ધમાં એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અમારો આદિવાસી સમાજનો અવાજ માનનીય ચેતરભાઈને વારંવાર ખોટા કેસો કરી આ જ રીતે અમારો અવાજ દબાવવાની જે કોશિશ થઈ રહી છે એ આદિવાસી સમાજ બિલકુલ ચલાવી લેશે નહીં। અને આમ આદમી પાર્ટી તો આજે એમની લડત લડી જ રહી છે। ચેતરભાઈના સમર્થનમાં આજે આવેદનપત્ર આપ્યું છે, પણ પૂરો આદિવાસી સમાજ પણ ચેતરભાઈની સાથે છે। આ ગુજરાતના આદિવાસી સમાજની સાથે સાથે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના બી આદિવાસી સમાજના લોકોએ સમર્થન જાહેર કર્યું છે। માનનીય ચેતરભાઈનો અવાજ દબાવવાની જે કોશિશ થઈ રહી છે અને પોલીસ તંત્ર દ્વારા જે રીતે એમની ધરપકડ કરવામાં આવી એ ખૂબ જ નિંદનીય છે। એને અમે કડક ભાષામાં નિંદા કરીએ છીએ અને આવનારા દિવસોમાં જો અમને ન્યાય નહીં મળે તો અમારે રોડ પર ઉતરીને જે બી જલદ આંદોલન કરવા પડે તો અમે કરવા તૈયાર છે। આખો આદિવાસી સમાજ મજબૂત નહીં બને રોડ પર ઉતરવા, એની સરકાર કાળજી લે। એકતરફી જે રીતનું કાર્યવાહી ચેતરભાઈ પર કરવામાં આવી એ ખૂબ જ નિંદનીય છે। એ દેખાઈ રહ્યું છે કે અમારા આદિવાસી સમાજનો અવાજ દબાવવા માટે સરકાર પૂરેપૂરી કોશિશ કરી રહી છે।